નારાયણાય પુરુષાય મહાત્મને વિશુદ્ધ સત્વધિષ્ણાય મહાહંસાય ધીમહિ. શ્રીમદ ભાગવત 5મો સ્કંદ, એમાં ભરત ચરિત્ર. ઋષભદેવ જૈન ધર્મના પહેલવેલા તીર્થંકર થઈ ગયા. ઋષભદેવને 100 દીકરા હતા. એમાં સૌથી મોટા પુત્રનું નામ ભરત. ભરતસ્તુ મહાભાગવત, અને મહાભાગવત કહેવામાં આવ્યા. 81 પુત્ર બ્રાહ્મણ બની ગયા, 9 પુત્ર યોગેશ્વર બની ગયા. બાકીનાને અમુક ભાગનું રાજ્ય આપી દેવામાં આવ્યું. સૌથી મોટા પુત્ર ભરતને પોતાની ગાદી આપવામાં આવી. ભરતજીએ હજારો વર્ષ સુધી અખંડ પૃથ્વીનું રાજ્ય કર્યું. પછી પોતાના પુત્રોને રાજ્ય સોંપી હરિહર ક્ષેત્ર, ઉલહાશ્રમ અત્યારે જેને કહેવામાં આવે છે, ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં એ તીર્થ સ્થાન છે, ગંડકી નદીના કિનારે. ત્યાં ભરતજીએ વર્ષો સુધી તપશ્ચર્યા કરી. બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગવાનું, નદીએ નાવા જવાનું, સૂર્યની ઉપાસના કરવાની, ગાયત્રી મંત્ર બોલવાનું. દિવસ અને રાત તપસ્યામાં, ઉપાસનામાં, ધ્યાનમાં સમય વ્યતીત કરવા લાગ્યા. ઘણા વર્ષોની સાધના થઈ. મોક્ષના દ્વાર સુધી પહોંચવા આવ્યા હતા. અને એક વખત ભરતજી ઉગતા સૂર્યના સમયે ગંડકી નદીના જલમાં ઉભી સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. એવામાં સિંહે એક ગર્જના કરી. આપણા ગુજરાતી કવિ કલાપીએ કહ્યું છે, ભરત ચરિત્ર ઉપર કાવ્ય બનાવ્યું છે. સિંહધ્વનિથી જય ગર્જનાથી, સિંહની ગર્જના થઈ, હરણાઓ ભયભીત થઈ ગયા. એમાં એક હરણી પાણી પીતી હતી અને છલાંગ ગર્ભવતી હતી. પેટમાં બાળક હતું, બચ્ચું હતું. સિંહની ત્રાળ સાંભળી છલાંગ લગાવી. હરણી તો સામે કાંઠે પહોંચી ગઈ, પણ એનું બચ્ચું પાણીમાં પડી ગયું. હરણી મૃત્યુ પામી. ઈ ગર્ભ નવજાત જન્મેલું બચ્ચું તણાતું ભરતજીના હાથમાં આવ્યું. એને અર્ઘ્ય આપવું અને ખોબામાં આવ્યું. ભરતજીએ આખું દ્રશ્ય જોયું. સિંહની ગર્જના સાંભળી, હરણીનું મૃત્યુ, બચ્ચું પોતાના હાથમાં. હવે આ જીવને કેમ છોડી દેવું? ભરતજી એના આશ્રમે લઈ આવ્યા. ગાયના દૂધથી એનું પાલન પોષણ કર્યું. ધીમે ધીમે બચ્ચું મોટું થવા લાગ્યું. જેમ બચ્ચું મોટું થયું એને એમાં મમતા બંધાવવા લાગી. નકર વિચાર કરો, અખંડ પૃથ્વીનું રાજ્ય એના હાથમાં હતું. ચક્રવર્તી સમ્રાટની ગાદી ઉપર બેઠા હતા. આટલા રાણી, સૈનિકો, સંપત્તિ, આ અપાર ધન, અપાર સત્તા, આ બધું એની એક તણખલાની જેમ છોડી. પણ હરણના બચ્ચામાં એની આસક્તિ એટલી બળવાન થતી ગઈ, એટલી ગહન થતી ગઈ કે ઈ છોડવાને છૂટવાને બદલે વધતી ગઈ. પાછું બચ્ચાનું કોઈ હતું નહીં. જન્મથી જ ભરતજી યારે સંસર્ગ થયો. એના સિવાય કોઈને ઓળખતું નથી. ભરતજી પૂજા કરવા બેસે તો ખંભા ઉપર બેસી જાય, ખોળામાં બેસી જાય, મુખ ચાટવા લાગે, પશુ સહજ પ્રવૃત્તિ કરવા માંડે. ભરતજી ના પૂજા પાઠ અધૂરા થતા ગયા. 24 કલાક દિવસ અને રાત જે પરમાત્મા ચિંતન ભરતજી કરતા. સૂર્ય અને ગાયત્રી પ્રકૃતિ ઉપરથી પરમાત્મા ચિંતન કરીને મોક્ષના દ્વાર સુધી પહોંચેલો વ્યક્તિ આજે હરણના ચિંતનમાં ઢળી ગઈ. ઉપાસના એક બાજુ રહી ગઈ, જ્ઞાન એક બાજુ રહી ગઈ, અને સતત હરણની ચિંતા, એનું પાલન પોષણ. શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે કે હરણ નું બચ્ચું ક્યાંય ગયું જ નથી, પણ હરણ આરે મારો વિયોગ થાય તો એના વિના હું કેમ રહી શકું? આવા વિચારો ભરતજી કરવા લાગ્યા. ક્યારેક ઈ બચ્ચું
ઘાસ ચરવા થોડું ઘણું દૂર વયું જતું અને થોડા ઘણા સમય માટે પણ એ ભરતજીને દેખાતું નહીં. એટલા સમયમાં તો ભરતજી એવા વિચારો કરતા કે જાણે કાયમી માટે એનો વિયોગ થઈ ગયો, કે એ ક્યાંક એના વૃંદ માતા નહીં ભરી ગયું હોય. સાંજ પડી જાય ને જો ના આવે, ચંદ્ર ઉગી જાય તો ચંદ્રની સામે જોઈને એમાં જે ઓલો રણિયા જેવો આકાર હોય એને જોઈને એવું વિચારવા લાગે કે આ ચંદ્ર એ બહુ રૂપાળું હતું તે લઈ નહીં લીધું હોય ને, અથવા તો આને એના કોઈ મા બાપતા હતા નહીં, કોઈ જંગલી પશુ પક્ષી ખાઈ નહીં ગયા હોય ને, તા તઈ આવતું રહીએ. એક થોડી ઘણી સમય માટે, એક તક માટે જો એને એ બચ્ચું ન દેખાય, એમાં તા ભરતજી એટલા બધા વિચારો કરવા લાગ્યા. આમ નામ સમય વીતવા લાગ્યો અને ઈ સમય આવી ગયો કે જેને કોઈ ટાળી શકતું નથી. આયુષ્યની સમાપ્તિનો સમય આવી ગયો. ભરતજીના અંતિમ શ્વાસ શ્રીમદ ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે. મોટા ભાગે એવા વર્ણન થાય છે કે બચ્ચું વયું નથી ગયું. ગુજરાતી ભાગવત, હિન્દી ભાગવતમાં વાંચી લેજો, હરણ ક્યાંય ગયું જ નથી. ભરતજીના અંતિમ સમય સુધી એની પાસે હતું કે જેમ પિતા પાસે એક પુત્ર હોય કે એક વ્યક્તિ પાસે એના પરિવારજનોમાંથી કોક હોય, એવી રીતે એ બચ્ચું એના અંતિમ શ્વાસે એની પાસે હતું. બચ્ચાની આંખમાંથી આંસુ પડતા. ભરતજીનો અંતિમ શ્વાસ. અને એ સમયે ભરતજી એક જ વિચારમાં કે મારા સિવાય આ કોઈને ઓળખતું નથી, મારા પછી આનો આશ્રય શું, આને આવો પ્રેમ કોણ આપશે, આનું પાલન પોષણ કોણ કરશે, આ આખી દુનિયા તો સ્વાર્થની છે, આનું થાશે શું, કોઈક જંગલી ભેળિયાના હાથમાં આવી જશે તો એનો કોળિયો બની જશે. અને અહીંયા જે કોઈ આજુબાજુમાં માણસો છે એ કોઈ પશુ પક્ષીમાં રસ લેશે નહીં, એ બધા વિરક્ત છે. આ હરણનું થાશે શું, મારા પછી એનું જીવન કેમ જીવાશે? આવી આસક્તિ, આવા વિચાર કરતા કરતા હરણ ભરત સામે જોઈ છે, ભરતજી હરણ સામે જોઈ છે ને એવી અવસ્થામાં ભરતજીનું મૃત્યુ થાય. એના પ્રાણ સ્થૂળ શરીરમાંથી નીકળી ગયા. શાસ્ત્રનો સિદ્ધાંત છે કે અંતે યા મતિ સા ગતિ. અંતે જ્યાં મતિ હોય ત્યાં જ ગતિ થાય. ભરતજીનો આખો બીજો જન્મ હરણમાં થયો. નકર ઈ જ જન્મમાં મોક્ષ મળી જાય એટલી એની સાધના હતી. જો આ ઘટના ન ઘટી હોત તો. હવે બન્યું એવું કે હરણમાં જન્મ થયો પણ તપ આટલું હતું કે આગલા જન્મની સ્મૃતિ એને હતી. એટલે ભરતજીએ વિચાર કર્યો કે ઓહો, એક હરણના મોહમાં ફસાઈને મારી આખી સાધના નિષ્ફળ ગઈ. નિષ્ફળ નથી ગઈ પણ આટલું લંબાણ થઈ ગયું, નકર મારે આ જન્મ જ ન લેવો પડે. એટલે ભરતજીએ શું કર્યું, સમજ જેમ જેમ આવતી ગઈ એમ ખાવા પીવાનું છોડી દીધું. એ હરણે ઘાસ ચરવાનું નહીં બધું મૂકી દીધું અને નદીમાં જઈ મોઢું જલમાં ડુબાડી અને હરણના શરીરનો ત્યાગ કરી દીધો. ઈ જીવાત્મા ત્રીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં એનો જન્મ થાય છે અને ત્યાં પણ એનું ભરત નામ પડે. અને ઈ જન્મમાં પણ એને આગલા 2 જન્મનું જ્ઞાન છે કે હું ભરત રાજા હતો, બીજો જન્મ મારો હરણમાં થયો, અત્યારે હું બ્રાહ્મણ તરીકે મનુષ્યમાં જન્મ, એમાં એ બ્રાહ્મણ. ભરતજીએ વિચાર કર્યો કે હવે ક્યાંય સંગ નથી કરવો. આપણે એક ઘરની મમતા ત્યાગી શકતા નથી. ભરતજીએ ચક્રવર્તી પદ છોડી દીધું, આખું સામ્રાજ્ય છોડી દીધું. દીકરા, રાણી, મંત્રીઓ, સેનાપતિ, સૈનિક, ખજાના, આ બધું મનથી પણ એને ત્યાગી દીધું હતું. છતાં એક હરણની આસક્તિથી એને તન જન્મ એના થયા. ભરતજી વિચાર કરે છે કે હવે કોઈ સંગ કરવો નથી. જેમ જેમ મોટા થાય છે, પિતાએ 5 વર્ષના થયા એટલે યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, જનોઈ આપી. ભરતજીને કહ્યું, બોલ બેટા, ઓમ ભૂર ભુવઃ સ્વઃ. વ્યારતી શીખાડી. ભૂર ભુવઃ અને સ્વઃ એ
એ વ્યારતી છે. તત્સવિતુર વરેણ્યમ એ ગાયત્રી મંત્ર છે. અને ઓમકાર પ્રણવ છે. પ્રણવ સહિત અજીતા વ્યારતી બોલાવી તો ભરતજી બોલ્યા ધૂળ ધૂળ અને ધૂળ. બાપા કે આ શું છે? આને તો કોઈ વ્યારતી બોલતા આવડતી નથી, પ્રણવનો ઉચ્ચાર આવડતો નથી. ભરતજીનું તાત્પર્ય એ હતું કે અંતિમ સંસ્કાર કોઈ પણ રીતે થાય, પણ શરીરની બે જ ગતિ છે, એક રાખ અને એક રજ. રાખ એટલે વાણી અને રજ એટલે ધૂળ. ગમે ધર્મ હોય, હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર થાય, ઈસાઈયતમાં ઇસ્લામીયતમાં દફનાવે. જો દફન વિધિ થાય તો એ માટી થઈ જાય. પછી અકસ્માતથી મૃત્યુ થાય તો કોઈ જંગલમાં કે એવી રીતે મૃત્યુ થઈ જાય તો ત્યાંના પ્રાણીઓ એ ખાઈ જાય એટલે એ વિષ્ઠા બની જાય ને અંતે એ ધૂળ થઈ જાય. દરિયાઈ સફરમાં મૃત્યુ થાય તો મગર કે માછલા ખાઈ જાય તો એના મળ દ્વારા અંતે એ પૃથ્વીમાં ભળી જાય. અને અગ્નિ સંસ્કાર થાય તો છેલ્લે માટી રાખ થઈ. રાખ અને રજ સિવાય આ શરીરની કોઈ ગતિ નથી, એમ ભરતજીએ 3 શબ્દમાં કહ્યું. પણ આવા જ્ઞાની માણસોને પામર લોકો સમજી ન શકે. જેમ જેમ મોટા થતા ગયા પિતાજી એમાંથી મન ખેંચી લીધું કે આ જળ છે, આને કઈ આવડશે નહીં. ભાઈઓ એને સાચવવા લાગ્યા, દેખાવા જેવો કરતા. કેમ કે જરાક જો કંઈક પણ શીખે, કંઈક કરે તો વળી ક્યાંક મમતા જાગે, વળી આસક્તિ જાગે. એટલે પહેલેથી જ એવું વર્તન કે મને જાણે કઈ પાગલ જેવું, જળ જેવું, મૂર્ખ જેવું. એટલે લોકો એને જળ કહેતા. ખરેખરી જળ હતા નહીં, પણ જળ ભરત એવી એની છાપ પડી ગઈ. બાકી જ્ઞાન તન જન્મનું હતું. ભાઈઓએ યુવાન થયા અહીંયા સુધી એને સાચવા. ભાઈઓ એને કામ સોંપે, થોડોક સમય કામ કરે તો વળી ભરતજી વિચાર કરે કે કામ કરશું એટલે વળી આસક્તિ બંધાશે. એટલે એવી રીતે કરે તો સામેવાળા જ ના પાડી. ભાઈઓએ કહ્યું કે ભાઈ તું ઘરનું ધ્યાન રાખ. થોડાક દી રાખ્યું, પછી છોકરાઓને એવી રીતે હિંચકા નાખ્યા ઘોડિયામાંથી નીચે પડી ગયા. પાણીનું ધ્યાન ના રહે, ઘર આખું અસ્ત વ્યસ્ત થઈ ગયું. ભાભીઓએ કહ્યું કે આ ઘરમાં સચવાઈને આને વાડીએ મૂકી આવો. વાડીએ સાતીને કહ્યું કે આ તને કામ આવશે. સાતીએ જોયું કે વાહ, માણસ બળવાન છે, રૂષ્ટ પુષ્ટ પહેલવાન જેવું. એટલે એને કહ્યું કે હાલો આ બધા ક્યારા વારવાના. એક વખત ભરતજીએ કર્યું, બીજી વખત હાથમાં પાવડો લઈને બધી પાળું તોડીને આખું પાણી રેલમ છેલ થઈ ગયું. સાથી વિચાર કર્યો કે આ કામ આને ફાવશે નહીં. હવે તું એક કામ કર, તારે રખોપું રાખવાનું છે, ક્યાંય કોઈ ઢોર કે પક્ષી કે આવી નહીં. ભરતજી દિવસ આખું આરામ કરે અને રાતે ડબ્બો વગાડે. સાથી કંટાળી ગયો કે આ નહીં સચવાય. એટલે એના ભાઈઓને ફરિયાદ કરીને ભાઈઓએ કહ્યું કે ભાઈ ભરત, અમારાથી થાય એટલું અમે કર્યું, હવે આ આખો મલક તારો છે, અમે તને નહીં સાચવી. ભરતજીને એટલું જ જોતું હતું. ભરતજીએ તમામ ગૃહસ્થાશ્રમ આસક્તિનો ત્યાગ કરી દીધો, ઘર બાર છોડી દીધું અને પૃથ્વી ઉપર સ્વચ્છંદ વિચરણ કરવા લાગ્યું. ક્યાંય કઈ બોલવું નહીં, ચાલવું નહીં, અનાયાસે જે મળી જાય ભોજનમાં લઈ લેવું. કેટલાય દિવસો સુધી કઈ ન મળે તો એમને ચલાવી લેવું. અવધૂતની જેમ ફરવા લાગ્યા. એવામાં જંગલી ડાકુ ના સરદાર નયા દીકરાનો જન્મ થયો. અને સરદારે એવી માનતા કરી હતી કે મારે અહીંયા દીકરો થાય તો હું એક નર બલી, જીવતા પુરુષનું બલિદાન આપીશ. હવે બલી ગોતતા હતા અને એમાં એને ભરતજી જડી ગયા. આવો રૂષ્ટપુષ્ટ સર્વાંગ, બધી રીતે બલી જેમ બધા અંગોથી પુષ્ટ હોય એમ બલી સારી લેખાય. ખોટ ખાપણ વાળી કે બીમાર કે એવી બલી ના ચાલે. ભરતજીનું સ્વાસ્થ્ય તો બહુ સારું. ડાકુઓ રાજી થઈ ગયા, પકડીને લઈ ગયા સરદાર પાસે. સરદાર રાજી થયો કે વાહ, ભદ્રકાલી માતાની કૃપા છે, બલીએ બહુ બળવાન મળી. એટલે એને સ્નાન કરાવ્યા, સુગંધી દ્રવ્યો એના ઉપર છાંટ્યા, સુંદર વસ્ત્ર પહેરાવ્યા, અલંકાર પહેરાવ્યા, મિષ્ટાન મનગમતા ભોજન બનાવવામાં આવ્યા.
ભરતજી નું એક જ ધ્યેય કે સામે વાળો બોલે નહીં બોલ. સરદાર કહે હાલ નાઈ ધોઈ લઈ, તો ઓલો કે હાલ નાઈ ધોઈ લઈ. પછી એમ કરી નાઈ લે. હવે આ સુંદર રાજવી કપડા પહેરી, તો કે હવે આ રાજવી કપડા પહેરી, હવે અલંકાર પહેરી, હવે અલંકાર પહેરી, હવે આ ભોજન કરી લે, કે હવે ભોજન કરી, હવે તારું બલિદાન દેવાનું છે. કોણ કે સરદાર. તો ભરત સામે બોલ્યા કે હવે તારું બલિદાન દેવાનું. હકીકતી સાચીતા ઈ પહેલી હતી કે ભરતજી બોલ્યા ઈ સાચું પહેલું. કેમ કે જયારે એને ભદ્રકાલી માતાની સામે લઈ ગયા અને ગોર મહારાજે હાથમાં તલવાર લીધી અને ભરતજીના ગળા ઉપર જ્યાં તાઈકી, ત્યાં તો ભદ્રકાલી માતાથી સહન નથી. કેમ કે આત્મજ્ઞાની ભરત, તન તન જન્મનો તપસ્વી, નારાયણ તત્વની અનુભૂતિનો માણસ, અને ભદ્રકાલી એટલે મહામાયા, કે જેના આશ્રય, નારાયણના આશ્રય જે મહાપરાશક્તિ છે ઈ ભદ્રકાલી, એનાથી સહન થાય. મૂર્તિના બે ભાગ થયા, ભદ્રકાલી પ્રગટ થયા, ગોર બાપાના હાથમાંથી એક ઝાટકે તલવાર જટી લીધી અને બધાય ડાકુઓના સરદારના મસ્તક કાપી નાખ્યા. 64 જોગણીઓને આદેશ આપ્યો. 64 જોગણીઓએ રક્તપાન કરી અને એક દડાથી જેમ બાળકો રમે એમ એના મસ્તકથી રમવા લાગ્યા. જોગણીઓનું નૃત્ય જોઈ જોગણીઓ તૃપ્ત થઈ. પછી બધી જોગણીઓ ભદ્રકાલી માતામાં સમાઈ જાય છે ને એક ભદ્રકાલી માતા હાજર હજુર પ્રત્યક્ષ સ્વરૂપે ભરતજીને દર્શન આપે છે ને કહે છે કે દીકરા વરદાન માગી લે. બસ આ ભાગવત છે. મહત્વનું એ છે કે ભરતજી માગે છે શું? નકર ભદ્રકાલી સંસારની એવી કોઈ શક્તિ, વસ્તુ કે પદાર્થ નથી કે જે એ આપી ન શકે. ભરતજીએ કહ્યું કે હે માં, તમે જો મારા ઉપર પ્રસન્ન હોવ ને તો મારે કઈ જોતું નથી, પણ તમે જેનો વધ કર્યો છે એને તમે સજીવન કરો અને એને સદબુદ્ધિ આપો એટલે એક સારા માણસની જેમ જીવી શકે. આને મહામાનવ કહેવાય. કેમ કે આવું એટલા માટે કરતા કે એને કોઈ બોધ નતો, એને કોઈ ખબર નથી. એને જો ખબર હોત કે આ બધું પાપ છે તો એ આવું ન કરત. મારા કારણે થઈ અને એનો વધ થઈ ગયો. માતાજી એના ઉપર પ્રસન્ન થયા. એ બધા મનુષ્યોને એને જીવતા કર્યા, સદબુદ્ધિ આપી અને ભરતજીને વરદાન, મોક્ષનું વરદાન આપ્યું છે કે તને પરમ પદ પ્રાપ્ત થશે. ત્યાર પછી થોડાક દિવસ ભરતજીએ સ્વચ્છંદ વિચરણ કર્યું. એવામાં કોઈ એક દિવસે ભરતજી ફરતા હતા અને સિંધુ સૌવીર દેશનો રાજા રહુમાં પાલખી ઉપર બેસી કપિલ મુનિના આશ્રમમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જતો. 4 જણાએ પાલખી ઉપાડી. એમાં એક જણાને કંઈક લાગી ગયું, પાલખી ઉપાડી શકે એમ નહોતો. એટલે રાજાએ કહ્યું કે કોઈ હોય તો આજુબાજુમાં તપાસ કરો, એને ગોતી આવો. સેવકો ફરતા હતા. ફરતા ફરતા ભરતજીને જોયા. કે હાલ ભાઈ, પાલખી ઉપાડવાની. આનો તો નિયમ. હાલ ભાઈ, પાલખી ઉપર સામે વાળો બોલે એટલે લોકો એમ સમજે કે આ પાગલ છે, એટલે જાજો વ્યવહાર જ ન થાય. વ્યવહાર થાય તો આ શક્તિ થાય ને. ભરતજીને લીધા. હવે ભરતજી તો શું છે, ખોટી રીતે હિંસા કરે નહીં, અહિંસા. પગલું માંડે તો એ જોઈને માંડે કે કોઈ કીડી મકોડી કચરાઈ નહીં જાય ને. ચાલતા હતા ને મોટું એક કીડિયારું આવ્યું. ભરતજી મોટી ડાબ ભરી, પાલખી હલબલી ગઈ. એટલે રાજાએ ક્રોધ કર્યો કે સરખા ચાલો. ઓલા સેવકો બી ગયા કે અમે તો વ્યવસ્થિત ચાલીએ છીએ, નવો આવ્યો એ બરાબર નથી ચાલતો. રાજા કે ક્યાંય વાંધો નહીં, નવો છે શીખી જશે. વધારે આગળ ગયા તો મોટું કીડિયારું આવ્યું. ભરતજીએ છલાંગ લગાવી. તાકાતતા બધાથી વધારે ઓલા ત્રણેયના હાથમાંથી દાંડીઓ છૂટી ગયો અને આખી પાલખી એક બાજુ, રાજા એક બાજુ પાલખીથી પડી ગયા. સિપાહીઓ થરથર ધ્રુજવા લાગ્યા કે રાજા મૃત્યુદંડ દેશે. પણ રાજા સમજી ગયા કે નવો આવ્યો એના કારણે આ બધું થયું છે. પેલા તો રાજાએ એને ખૂબ સંભળાયું કે વાત સાચી છે, કેમ કે તું બહુ નબળો દેખાય. વ્યંગમાં કહ્યું, મસ્કરીમાં કહ્યું, ઊંધું કહ્યું. કેમ કે ભરતજીનું શરીર પહેલવાન જેવું. રાજા કીજો તું સાવ દુબળો પાતળો છો, તારાથી આટલું ઉપડે નહીં.
પાછો તું એકલો હતો, ખરેખર બીજા 3 જણાય હતા. અને આમ જોઉં તો એક મળદા સમાન તારું જીવન છે. ખૂબ વેણ કયા. ત્યારે ભરત ને એમ થયું કે હવે આને કંઈક બોધ આપ. જિંદગીમાં પહેલી વાર, જીવનમાં પહેલી વાર ભરતજી બોલે સંવાદના રૂપમાં. આજ દી સુધી પાગલ અને મૂર્ખનો જે દેખાવ કર્યો. શું કામ બોલે છે એનું એક રહસ્ય છે. એ રહસ્ય એવું છે, એ ક્યાંય લખેલું નથી, એ આપણે પામવાનું. શ્રીમદ ભાગવતના મર્મજ્ઞ લોકો જે છે, સંતો મહાત્માઓ જે છે, અને ગૂઢ રહસ્યવાદીઓનું એવું મંતવ્ય છે. હું એમ નથી કહેતો કે આમ જ છે, પણ અમુક રહસ્યવાદી લોકો એમ કહે છે કે આ રહુગણ ઈ જ ઓલો હરણ કે જેના કારણે આનો આ 3જો જન્મ થયો. ઈ હરણમાં જો આને આસક્તિ ન થઈ હોત તો ઈ જ જન્મમાં એને મોક્ષ મળી જાત. પરિણામતા ઈ આવ્યું કે ભરતને રાજા હતો તેદી એને હરણનો સંગ થયો, તો એને 2 જન્મ લેવા પડ્યા, એક હરણમાં ને પાછો બ્રાહ્મણમાં. અને હરણને ભરતનો સંગ થયો તો એનું પરિણામ ઈ આવ્યું કે બીજા જન્મમાં રાજા બની. મનુષ્યતા બન્યો, પણ મનુષ્યમાં રાજા હોવું ઊંચી વાત છે. આ સંગનો પ્રભાવ, સંગ બેયને થયા છે, હરણ ને ભરતનો, ભરત ને હરણ. પણ ઓનું પતન થયું, આનું ઉત્થાન. આ તો તન જન્મના જ્ઞાની જોઈને જ પામી ગયા કે આ કયો આત્મા છે. જળ ભરત ખાલી સામું જોઈને તો પરાપૂર્વ માપી લે કે કેટલા જન્મમાંથી આવ્યો. ઓહો, આ તો આ હરણ કે જે બચ્ચું મારા હાથમાં આવ્યું હતું ને જેના કારણે, જેની એક પ્રગાઢ આસક્તિથી મારો આ 3જો જન્મ. એક દી મેં આનું પાલન પોષણ કર્યું હતું, એક દી મેં એને મૃત્યુથી બચાવ્યું હતું. આ જે મોકો છે, આજ હું આને એવો બોધ આપી દઉં કે પાછો જન્મ જ ન લેવો પડે. તે દીતા મેં એને પાલન પોષણ કર્યું હતું, પણ આજ હું એનું એવું ભરણ પોષણ કરી દઉં કે પરમાત્માનું દ્વાર એના માટે ખુલી, મોક્ષના દ્વાર સુધી એને મોક્ષ અપાવી દઉં. એને સાચું ભરણ પોષણ કહેવાય, તારી દેવું. બાકી ભરતજી એમ મન પડે અહીંયા કે કોઈ પણ વ્યક્તિ સામે બોલે નહીં. અને કદાચ ભરત બોલે ને તો સામેવાળા જ્ઞાન લાગે, કેમ કે યોગ્યતા વિનાનું બોલવું ને યોગ્યતા વિનાનું સાંભળવું એનો કોઈ અર્થ રહેતો નથી. તો આજે ભાગવત ઘરે ઘરે છે, ટીવી એ ચેનલે પ્રોગ્રામે કથાઓ આવે છે, કીર્તનો આવે છે, સત્સંગ તો આખી દુનિયા તરી ગઈ હોય. અટાણે તો એક પછી એક મહાત્માઓની તાણ જ નથી, ચાલુ જ હોય છે. કેટલાક તૈરા તરવાની વાત ત્યાં રહી, પણ પાપે ક્યાં ઓછા થયા. જગતમાં હજારો સપ્તાહો થઈ, હજારો યજ્ઞો થયા. આપણે કોઈની ઓલી નથી કરતા. તીર્થયાત્રાઓ છે, મંદિરો છે. પુણ્યના બાહ્ય રીતે તમે જો એવા લાખો કામ થાય છે, પણ પાપ ઓછું ક્યાં. તરવાની વાત કે મોક્ષની વાત ત્યાં રહી, પણ પાપે ઓછા નથી થતા. પણ બે યોગ્ય હતા. રહુગણની મોક્ષ માટેની યોગ્યતા હતી, અને ભરતજી એમાં નિમિત્ત બનવા માટે યોગ્ય હતા. આ સંયોગ આજે 3જા જન્મે થયો. એટલે ભરતજી પહેલું વાક્ય તો એ બોલ્યા કે હે રાજન, જીવન મૃતત્વમ નિયમે ન રાજ. શરીર છે ને, શરીર એનું જન્મ અને એનું મૃત્યુ પામવું ઈ જીવના હાથમાં નથી. આપણા દીકરો હોય કે દીકરી હોય, 5 માગા હોય તો એ નક્કી કરી શકે. વર હોય તો એ નક્કી કરી શકે કે મારે કેની હારે લગ્ન કરવા. કન્યા હોય તો મારે 5-7 મૂર્તિયાના માગા આવે તો છોકરી એમ કહી શકે કે મારે ભાઈ આય લગ્ન નથી કરવાના, આય કરવા છે. એમાં એ સ્વતંત્ર છે. લગ્ન થયા પછી સંતાન કરવું કે નહીં એમાં પણ થોડોક વ્યક્તિ સ્વતંત્ર છે, પોતાના હાથમાં ઈ છે, અથવા તો ક્યારે કરવું. પણ જન્મમાં જીવ સ્વતંત્ર નથી, કેમ કે કર્મ પ્રમાણે થાય. તો બધા અબજોપતિ આના રાજા મહારાજા ને અહીંયા જન્મ લે. પશુ પક્ષીમાં કે ગરીબ માણસ અહીંયા કોઈ જન્મ જ નહીં. ઈ એના હાથમાં નથી. એનું કારણ શું છે? એક સીમા. ઈ કેના હાથમાં હોય? કે જે એક સીમા વટાવી ગયા, કે જેને મોક્ષ. મોક્ષ નો મતલબ જ ઈ છે.
મોક્ષ એટલે કે હવે તમે જન્મ લેવામાં સ્વતંત્ર થઈ ગયા, ધારે તો જ જન્મ લઈએ, નકરી એના લોકમાં જ હોય, અને એ પોતાનું અવતાર કાર્ય કરીને પાછો વયો જાય, એને મોક્ષ કહેવાય. એક જેલ હોય તો જેલમાં કેદી હોય ને જેલમાં જેલરે હોય, જેલના સરિયા હોય એમાં એક બાજુ કેદી હોય ને પાસે એનો ચોકીદાર હોય, છે બે જેલમાં, પણ ઓલો મુક્ત છે, ઓલો બંધનમાં છે. ઓલો એનો ટાઈમ થાય એટલે વયો જશે, ઘરે જઈ ખાઈ પીને પાછો આવશે, જે ઓલાને યા નહીં હાડવું પડશે, કારણ કે એ કેદી છે, ઓલો ચોકીદાર. એટલે મોક્ષ પામેલા વ્યક્તિઓ જયારે અવતાર લે છે ત્યારે આપણે જે સીમા લાગુ પડે છે એ સીમા એને લાગુ નથી પડતી. એટલે જ અવતાર અને અવતારી પુરુષો ઉપર બોલવામાં વિચાર કરો. કેમ કે કૃષ્ણ, બલભદ્ર, રામ એની લીલાને માનવીય ભાવથી ન જોવા. ઘણી વખત એના વર્ણન સામાન્ય માણસની જેમ કરી નાખવામાં આવે કે બલભદ્ર આમ કરતા ને દારૂ પીતા. હવે જે માણસ અગ્નિ પી ગયો, જે માણસ 7 વર્ષની ઉંમરે કેટલાય દાનવોને એક પ્રહારથી થપાટથી જેને સ્વધામ પહોંચાડી દીધા, એના માનવીય વર્ણન ન હોય. પણ કેમ કે એ લીલા માનવીય સીમાની બહારની લીલા. આપણે જે દારૂ પીએ છે એ આપણી મજબૂરી છે. આપણે ફાકીનું વ્યસન હોય ને ચા નું વ્યસન હોય કે ન મળે તો આપણે માથું ચડી જાય. જયારે ઓલો તા જંગલમાં દાવા ન લાગે તો અગ્નિએ પી જાય છે. હવે એને દારૂ ને શું, એને નશા ને શું, એને સ્ત્રી સંગ ને શું. કૃષ્ણ ભગવાનના 16,108 રાણી ને એના દીકરા છે ને, એ પણ એની માયાનો વિસ્તાર છે, એનો નથી. એનું બ્રહ્મચર્ય એમને એમ છે. એવું એક વાક્ય છે ભાગવત, એના ઉપર વિચાર કરો. એટલે આ બધી લીલા છે ને મનુષ્યની સીમાની બહારની લીલા છે. આ તો રહસ્ય સમજાય તો ભલે, નકર શ્રદ્ધાથી એને સંભળાય, બાકી ન તો એમાં શંકા કરાય કે ન તો એને સામાન્ય માણસની જેમ લેખાય. આ એક રહસ્ય છે. તો આપણો મૂળ પ્રસંગ, મૂળ મુદ્દો છે કે ભરતજી આજે રહુગણ સામે બોલે છે કારણ કે યોગ્યતા છે. શું કહ્યું, શું વાત ચાલતી હતી? જીવન મૃતત્વમ નિયમેન રાજન. હે રાજન, જીવન અને મૃત્યુ વ્યક્તિના હાથમાં નથી, એના કર્મને આધીન. પછી બીજું ચરણ ભરતજી શું બોલ્યા ખબર છે? બહુ મહત્વનું છે. સ્વસ્વામ્ય ભાવો ધ્રુવ ઈડ્ય યત્ર તરહ્યુચ્યતે સૌ વિધિકૃત્ય યોગ. એનો અર્થ થાય સ્વામી અને સેવકનો ભાવ જ્યાં છે ત્યાં જ આજ્ઞા પાલનનો નિયમ લાગુ પડે. હું તારો સેવક નથી, તું મારો સ્વામી નથી. હું તારો કર્મચારી નથી કે તું મને પગાર દઈને આદેશ કરી કે તું મને કામ ચિંતી. હું તારો સૈનિક નથી. સ્વસ્વામ્ય ભાવો ધ્રુવ ઈડ્ય યત્ર તરહ્યુચ્યતે સૌ વિધિકૃત્ય યોગ. હું તારો સેવક નથી, તું મારો સ્વામી નથી. એટલા માટે મને આજ્ઞા આપવાનો તને કોઈ અધિકાર નથી. કેમ કે મારું પાલન પોષણ તારાથી નથી થતું. હું તારા ઉપર નિર્ભર નથી. તારા રાજ્યનો અનાજનો કણ હું લેતો નથી. છતાં તું રાજા છો એટલા માટે મેં તારું કામ કર્યું અને તું લાયક એટલે હું તારી સામે બોલ્યો. બાકી આ મારો 3જો જન્મ છે, મેં ક્યાંય વાત પણ કરી નથી. હવે રહુગણને એમ થયું કે આ તો કોઈ પોચેલી આત્મા છે. કોણ? નિરખીને એના શરીર સામે જોયું ત્યાં તો બિભર્ષિ સૂત્રમ કતમ અવધૂત. આ બધા શ્લોક છે ભાગવતમાં. જનોય બિભર્ષિ સૂત્ર, અવધૂત જેવો દેખાવ, એક ટાંડો અંગારો અગ્નિનો, એના ઉપર રાખ હોય ને જેમ ઝાંખો પડી ગયો ને રાખ હટે અને જેમ અગ્નિ પ્રગટે એવી રીતે છુપાયેલા બ્રહ્મતેજ વાળો, ઢકાયેલા બ્રહ્મતેજ વાળો. રહુગણે એને પ્રણામ કર્યા ને કહ્યું કે મને ક્ષમા કરો, તમારો પરિચય આપો, તમે છો કોણ? સાક્ષાત ભગવાન કલાવતીર્ણ કપિલ. સાક્ષાત કપિલ તો નથી ને કે જેના પાસે હું જાઉં છું કે વળી વેશ બદલાવીને આવીને જાઉં. કે હું કોઈ કપિલ નથી, હું એક મનુષ્ય છું. ભરતજી કહે છે કે હું કોણ છું એ તારે જાણવું છે? અહમ પુરા ભરતો નામ રાજા. આજથી 3જા જન્મમાં હું ચક્રવર્તી સમ્રાટ હતો. ભરત એ નામ સાંભળ્યું હતા કે હા એ તો મહાન સમ્રાટ થઈ ગયા હતા. કે ઈ હું, તારી પાસે છે શું? એક કટકો છે ને સિંધુ દેશનો. હું તો આખી પૃથ્વીનો રાજા હતો, ચક્રવર્તી સમ્રાટ. તારા જેવા હતા મારા ખંડિયા હતા, મને ખંડણી ભરતા.
એક હરણના સંગથી મારો ત્રીજો જન્મ છે. ભરત રહુગણે પ્રશ્ન કર્યો કે સંગ એટલો બધો બળવાન હોય તો સંગથી બચવું કેમ? ભરતે કહ્યું કે સંગથી બચવાનું જ નથી. કેમ કે તમે ધારો કે ન ધારો, ઈચ્છો કે ન ઈચ્છો, સંગ તો થવાનો જ છે. એમાં તમે સ્વતંત્ર નથી. આપણે અહીંથી 12 ગામ જવું હોય ને બસમાં આપણે બેસી તો આપણી બાજુમાં કોણ બેસશે કે કોણ નહીં આપણે ખબર ન હોય. તો ગમે એનો પરનારો પડી જાય. આપણે ક્યાંય રહેવા જવાનું થાય કે કોઈ સમય વિતાવવાનું થાય તો અહીંયા કેવા હશે ને કોણ હશે એ આપણે ખબર ન હોય. એ તો હારા હોય ને ખરાબ હોય. પરનારો કે નિયારે ક્યારે કયો પડશે એ કોઈ નક્કી કરી શકતું જ નથી. પણ એટલે કે સંગ તો સારો પણ થશે ને સંગ તો ખરાબ પણ થશે, પણ કરવાનું શું છે? ત્યાં ગીતાજીનું સૂત્ર લાગુ પડે, નિર્માણ મોહા જીત સંગ દોષા. સંગથી ગભરાવમાં સંગના દોષનો ત્યાગ કરી. સારાનો સંગ થાય તો એમાં આસક્ત ન થાવ, ખરાબનો સંગ થાય તો દુઃખી ન થાય છે ઊંધું. હારામાં આપણે મોહિત થઈ જાય, આસક્ત થઈ જાય, અને ખરાબથી આપણે દુઃખી થઈ જાય છે, વ્યથિત થઈ જાય છે, એનો દ્વેષ થાય છે, ક્લેશ થાય છે. આ જે ભાવ છે એનાથી મુક્ત થઈ. સારામાં આસક્તિ નહીં, ખરાબની કોઈ વેદના નહીં, કોઈ દર્દ નહીં, કોઈ ચિંતા નહીં. એના માટે અંદર ઉતરવું પડે. અંદર ઉતરવા માટે શું કરવું? ઘણા બધા શ્રીમદ ભાગવતમાં શ્લોકો છે. સ્થાલ્યાગ્નિ તાપાત પયસો ભી તાપ. ભરતજી શું કહે છે? દંડ દેવાની કોઈ જરૂર નથી. એટલે આને એ કઈ સમજાણું નહીં કે એમ તો કેમ રાજ્ય ચાલે, દંડ દેવો પડે, આ કરવું પડે, તે બધું વ્યવહારો તો ચલાવવા જ પડે ને. એટલે ભરતજીને થોડા ગહન જ્ઞાનમાં જવું પડ્યું કે તું જે વ્યવહારની વાત કરે એ સ્થૂળ વ્યવહાર છે, એ શરીરને લાગુ પડે છે. શરીર માટે એ સાચું છે, સ્થૂળ માટે સાચું છે, સૂક્ષ્મ માટે નહીં. સપનું ત્યાં સુધી જ સાચું છે કે જ્યાં સુધી ચાલતું. આંખ ખુલી ગયા પછી, નીંદર ઉડી ગયા પછી સપનું ગમે એટલું સારું હોય કે ખરાબ હોય, સપનું મિથ્યા છે, એનો કોઈ અર્થ રહેતો. ભરતજી કહે છે તે મને એમ કહ્યું તું કે આને ભાર લાગતો હશે. તો હે રાજન, પેલા તો હું તને એ પૂછું છું કે ભાર કેને લાગે? જો કોઈ માર્ગ છે, રસ્તો છે, તો એ ચાલવા વાળા માટે. જેને જ્યાંથી જવું જ નથી એને માર્ગ ને શું? રસ્તો કેના માટે છે? ચાલવા વાળા માટે. હા, તો ભાર કેના માટે છે? ઉપાડવા વાળા. એક વાવમાં તમે ઠેકડો માર્યો ને મથાળા બૂટ પાણીમાં તમે વયા ગયા, એનો તમને ભાર કેમ ન લાગ્યો? તમારી માથે તો 100-200 હાંડા જેટલું પાણી છે, અને એક ગાગર તમે એમાંથી ભરીને ખંભે ચડાવી તો એનો ભાર તમને લાગ્યો. કેમ કે આ મારું છે, મેં ઉપાડ્યું, ભાવ આવ્યો. ઓલું તમે અસીમમાં છો, એક સીમા જ નથી. તમે નદીમાં સ્નાન કરો કે સમુદ્રમાં કરો, ડૂબકી મારો તો તમારી ઉપરના પાણીનો તમને ભાર નથી. એટલે કે ભાર છે તો એ ઉપાડવા વાળા માટે છે, માર્ગ છે તો એ ચાલવા વાળા માટે છે. જો કોઈ પરિસ્થિતિ છે, જો કોઈ ઘટના છે તો એ પસાર થવા વાળા માટે. જગતમાં બીમારી ઘણી છે, પણ આપણે બીમાર થાય તો આપણે એ સહન કરવી પડે. બીમાર જ ન થાય તો આપણે સહન ન કરવી પડે. હવે રહુગણને એમ થયું કે આ કઈક છે, એટલે એના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા, એની ધૂળ માથે લીધી ચરણોની, અને કહ્યું કે મને તમે વિસ્તારથી જ્ઞાન આપો. હું બહુ અજ્ઞાની છું, મૂઢ છું, મારે કેદીનો હું અભ્યાસ કરવું છે, મારા સંસારથી મુક્ત થવું છે. હું તો યુવરાજ પદની વ્યવસ્થા કરીને આવ્યો છું મારા રાજ્યમાં. મારે હવે એ સંપત્તિ જોતી નથી. મને ઈ જ્ઞાન આપો કે જેના કારણે હવે પાછું આવાગમન કરવું ન પડે. કેમ કે આ બધું એવું છે કે મળી જાય તો એક જન્મ પૂરતું. હવે જો તમે, હું તો એક દેશનો રાજા છું, પણ તમે તો ચક્રવર્તી રાજા હતા અને તમારે આ જન્મ લેવો પડ્યો. તો કદાચ આ જન્મમાં પુણ્ય હું ભોગવી લઉં તો બીજો જન્મ તમારો કેમાં થઈ જાય કેને ખબર. પાછા પશુ પક્ષી થઈ જાય, ઝાડવાઈ થઈ જાય. એટલે કે હવે આ ચક્રથી જ મારે મુક્ત થવું. આમ જ્યારે પ્રશ્ન રહુગણ રાજાએ કર્યો ત્યારે ભરતજી કહે છે કે હે રાજન, તો સાંભળ, તારે જો મુક્ત જ થવું હોય તો હું તને એક એવી વાર્તા કહું છું, એવી કથા કહું છું
કે જેને રહસ્ય સહિત જાણી લેવાથી વ્યક્તિ આવાગમનથી આ સંસારથી તરી જાય છે અને પરમબ્રહ્મ પરમાત્મા નારાયણના ધામમાં સદાને માટે એનો પ્રવેશ થઈ જાય છે, કે જેને ભવાટવીનું વર્ણન કહેવામાં આવે. ઈ જ્ઞાન ભરતજીએ રહુગણ રાજાને આપ્યું અને ઈ જ્ઞાનથી રહુગણ રાજા તરી ગયા. તો એ ભવાટવી શું છે એનું વર્ણન આપણે હવે કરશું. અત્યારે શબ્દોને થોડો કઈ વિરામ આપવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય.